ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 5 અને આજે છે 9 વર્ષ 72 વર્ષ. તો નવા વર્ષના બધાના તમને હેપી ન્યુ યર. રોમ રોમ. અને આપણી ભાષામાં દેશી ભાષામાં રોમ રોમ કે એટલે બધાનો રોમ રોમ. મારા પરિવાર તરફથી તમને બધાના રોમ રોમ છે. તો મિત્રો આજે સવારમાં વાગ્યા છે 5 અને આપણો આજે નવો બ્લોગ છે 72 વર્ષનો. તો મિત્રો સવારમાં આપણે વહેલા ઉઠી ગયા હતા. વહેલા ઉઠીને પેલા ફૂલ લેવા ગયા. ફૂલ લઈને પછી બહાર ઘેર આવ્યા. ઘેર આવીને પાછળ નહીં ધોઈને માતાજીની પૂજા કરીને હવે આપણે જઈએ છીએ ફટાકડા ફોડવા. તો મિત્રો પહેલાં તમને બતાવી દઈએ આપણે માતાજીની પૂજા કરી દઈએ. કેમ કે 72 વર્ષ હોય અને આપણે માતાજીની પૂજા કરી અને પછી આપણે ગાડીનું મુહૂર્ત કરી છીએ. તો મિત્રો મુહૂર્ત છે લગભગ સવારે 7 વાગ્યાનું. તો એ પણ તમને બતાવશું. તો મિત્રો અત્યારે આપણે માતાજીની પૂજા કરી અને આપણે જે ઘરની પૂજા કરી તમને બતાવી દઈએ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે ગોગા મહારાજની પૂજા કરી જોઈ લીધો. આપણે માતાજીના ગોગા મહારાજના ફૂલનો હાર પહેરાવ્યો છે, દીવો કર્યો છે, લક્ષ્મી માનો ચોલ્લા કર્યા. તો આ જોઈ લો આપણે ગોગા મહારાજનો તમને દર્શન બી કરાવી દઈએ. તો ગોગા મહારાજનું દર્શન કરી લો તમે અને પછી જઈએ છીએ આપણે બહાર. કારણ કે આસોપાલવનું તોરણ મસ્ત બધી બી તમને બતાવીએ. ચલો તો મિત્રો હવે જઈએ છીએ આપણે બહાર. ચમકે આસોપાલવનું તોરણ બધવાનું બાકી હતું. તો હવે તોરણ આપણે બધી દઈએ આપણે બહાર જઈએ છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો આપણે. તો જઈએ છીએ હવે આપણે બહાર. કેમ કે આસોપાલવનું તોરણ બધું જઈએ ચલો બહાર. તો મિત્રો આપણે જોઈ લેજો આપણે પેલા ચોલ્લા કરી દીધા છે. કંકુ સાથીઓ દોર્યો છે બી બાજુ અને માતાજીને નેજે પગલે દોરી છે આપણે. તો જોઈએ હવે આસોપાલવનું તોરણ બધી આપણે. તો મિત્રો હવે આપણે આસોપાલવનું તોરણ બાંધી દીધું છે અને આપણે જે કંકુના ચોલ્લા કરવાનો એ કરી દીધો. સાથીઓ દોરી દીધો. જે છે આપણે બાર ફટાકડા ફોડવા જઈએ છીએ. તો મારા જોડે બીજું કોણ છે તમને બતાવીએ. ગુડ મોર્નિંગ. તો અત્યારે મારા જોડે સોનલ છે અને હું સોનલ જઈએ છીએ અત્યારે લગભગ બહાર ખેતરમાં ફટાકડા ફોડવા. જેમ કે હાલ અમે રહીએ આપણા કોઈ વધારે વસ્તી છે એવા ઇલાકામાં રહીએ છીએ અને આપણે જઈએ છીએ લગભગ ફટાકડા ફોડવા ખેતરમાં. તો હાલ જો અમે બેગમાં ફટાકડા ભરી દીધો છે અને બેગ લઈને જઈએ છીએ ફટાકડા ફોડવા. મિત્રો વિડીયોમાં બનાવી દેજો કે આપણે જે ફટાકડા ફોડવા જઈશું પણ તમને બતાવશું. તો વિડીયોમાં આવી ગયા છે ઘેર. હવે આપણા ઘેર આવી ગયા છે અને હવે ફટાકડા ફોડવાનું જઈએ છીએ. કેમ કે આપણે બેગ લઈને આવી ગયા છે અને હજી તો અડધો લોકો હોઈ રહ્યો છે આપણા ઘેર. તો જઈએ છીએ પછી આપણે પણ બતાવીએ. સવારનું મુહૂર્ત છે ખાસ ધોરણ ફોડતાની. તો જઈએ છીએ ફટાકડા ફોડવા માટે. ચલો
આ બધા નવરા થઈને બેહી ગયા છે. ચકડી જાય જેવા ફોડાય તો આપણા ફટાકડા બધા ફોડી દીધા છે અને ફટાકડા ફોડીને આપણે ઘેર જઈએ છીએ. હવે ફટાકડા બહુ ઓછા હતા અને હવે ઘેર જઈએ છીએ આપણે ઘર બાજુ. હવે જઈએ છીએ આપણે ગાડીનું મુહૂર્ત કરવાનું છે, કારણ કે હવે 7 વાગી ગયા છે અને હવે જઈએ છીએ ગાડીનું મુહૂર્ત કરવા માટે. હેપી ન્યુ યર બોલ, હેપી ન્યુ યર બોલ, હેપી ન્યુ યર. હા ચાહીએ હેપી ન્યુ યર. હાથ કરો, ટાટા ટાટા. તો હેડો આપણે હવે જઈએ છીએ ગાડીનું મુહૂર્ત કરવા, જેમ કે 9 વાગી ગયા છે અને 9 વાગ્યાનું છેલ્લું મુહૂર્ત હતું. તો હવે જઈએ છીએ આપણે ગાડીનું મુહૂર્ત કરવા. વિડીયોમાં બનાવ્યો છું. નહીં બરાબર. બોલતો કરી તમે તો આવું મુહૂર્ત મિત્રો આપણો જે વિડીયો જોયો, આપણા ગાડીનો મુહૂર્ત કર્યું, જેમ કે બેસતું હશે તો ગાડીનો મુહૂર્ત થઈ ગયો છે. અને મિત્રો આના આજનો બ્લોગ આપણો આટલો છે અને આપણા બ્લોગનો એન્ડ લાવીએ છીએ અને આપણે વિડીયો અહીંથી પૂરો કરીએ. તો મિત્રો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો તમને ગમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાંથી જે ઉગા મરદ 9 વર્ષનું હેપી ન્યુ યર સાલ મુબારક. જય ઉગા મરદ.